અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલની મોતની સર્જરીએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો છે। જો કે આવી હોસ્પિટલોએ પૈસા કમાવાની લહાયમાં નિર્દોષ લોકોને સારવારના નામે ચીરી લેવામાં આવી રહ્યા છે, ત્યારે ખ્યાતિ જેવો જ વધુ એક ઓપરેશન કાંડ મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે। મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડમાં રહેતા યુવાનનું લલચાવી ફોસલાવી અને નસબંધીનું ઓપરેશન કરી નખાયું હોવાનો યુવકનો દાવો છે। મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાને એક ચોંકાવનારા આરોપો કર્યા છે અને તેને આરોપ લગાવ્યા કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે। યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેને લલચાવી ફોસલાવી અમદાવાદના અડાલજ તરફની હોસ્પિટલમાં લઈ ગયા હોવાનો અને ત્યાં જ લઈ જઈને તેની નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું। નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો આ યુવાન ઓપરેશન કાંડનો ભોગ બન્યો છે। જો કે યુવકને લલચાવી નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો યુવકનો દાવો છે અને આ દાવા અંતર્ગત અડાલજ નજીક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નસબંધી કરાયું હોવાની પણ ખુલાસો થયો છે। જો કે આખી આ ઘટનાની અંદર યુવકના જણાવ્યા મુજબ દારૂ પીવડાવી અને તેને નશાની હાલતમાં નાખી દેવામાં આવ્યો હતો અને નશાની હાલતની અંદર જ તેનું આ નસબંધીનું ઓપરેશન જે છે તે કરી નાખવામાં આવ્યું છે। આ ઓપરેશન માટે તેને ₹2200 આપવામાં આવ્યા હતા। જો કે યુવકને માત્ર 2000 રૂપિયા આપ્યા અને 200 રૂપિયા કે આખી આ ઘટનાની અંદર જે નેટવર્ક ચલાવનારાઓ છે અને એ નેટવર્કની અંદર જે દલાલો કામ કરી રહ્યા છે એ દલાલે પણ લઈ લીધા છે। નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઈ ગયું છે। જો કે લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલાં જ આ યુવકનું જીવન દાવ પર લાગી ચૂક્યું છે। યુવકના 1 મહિના બાદ લગ્ન છે અને હવે 1 મહિના પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। લગ્ન જીવન દાવ પર લાગ્યું છે અને યુવકે દાવો કર્યો છે કે અમદાવાદ તરફની અડાલજની આસપાસના આવેલા CHC હોસ્પિટલમાં લઈ ગયા હતો અને ત્યાં જ તેનું ઓપરેશન કરી દેવાયું છે। યુવકે આ જે આરોપો લગાવ્યા છે, જો એ આરોપોની ઊંડી તપાસ કરવામાં આવે તો ક્યાંક ખ્યાતિ હોસ્પિટલ જે કાંડ બહાર આવ્યો તેવો જ એક ઓપરેશન કાંડ બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે। શું કંઈ કહી રહ્યો છે યુવક એ પણ સાંભળો। આ ઘટના શું બની હતી તમારી? આ શું પ્રોબ્લેમ બન્યો હતો તમારો? ફૂલની સો કરીને મને લઈ ગયા ફૂલાઈને કે આમ ફર્યો હોય ને આમ તે મને અહીં પછી 2 ફોન થઈ ગયા ને તે હું ગાડીમાં મૂકી દીધી। કઈ જગ્યાએ ઓપરેશન કરાયું? આમાં ડાયરે જાગીઠે લઈ જતા હતો પણ એવું ફોન ના કે આ દવાખાનું હતું આ બધું હતું। તો યુવકની આખી આ વાત એ નવી સેઢાવીના વગડા વિસ્તારની અંદર વાત ફેલાતા એ નવી સેઢાવી ગામ ખાતે પણ વાત પહોંચી અને ગામના આગેવાનો અને ગામના લોકો સુધી જ્યારે વાત પહોંચી ત્યારે ગામના સરપંચ પણ સામે આવ્યા અને ખુલીને આખા આ મામલે બોલ્યા। શું કહ્યું એ ગામના સરપંચે એકવાર એ પણ સાંભળી લો। આવ્યું સાહેબ, મને ખબર બીજા દિવસે પડી। એ લોકો જે અમારા ગામનો આરોગ્ય ખાતાનો ડૉક્ટર છે મોમેડિયન કરી એ લઈ ગયો હતો એ ભાઈના, તો હજી મને ખબર નહીં આવી। પછી બીજા દાડા અરે મૂકી ગયા અને મૂકી જઈને બીજા દાડા મારા મહેલામાં વાત થઈ સવારે, એટલે મહેલાવાળાએ મને બોલાયો અને બધી વાત કરી કે આ રીતે કર્યું છે અને મૂકી ગયા છે કે આવી। પછી મેં કીધું તમારી વાત હું સાચી ના માનું પણ હું એ વ્યક્તિના તો જઉં અને એ વ્યક્તિને પૂછું પછી કહું। હું તો જ બીજા દિવસે તો જઈને પૂછ્યું એટલે એની બેનને અને એ બેને કીધું કે આ વાત કાકા સાચી છે, મને કે દારૂ પીને આ લોકો લઈ ગયા હતા અને લઈ જઈને અડાલજ પેલી બાજુ કોઈ દવાખાનું સરકારી છે ત્યાં આગળ લઈ ગયા હતા અને તો લઈ જઈ અને મને ઓપરેશન કરાવી અને તરત હોજી મને ઘેર ઉતારી ગયા સાપરા। શું કહેશો આવા પ્રકારના ખોટા ઓપરેશન અહીંયા આપના જે દવાખાનાના ડૉક્ટર સરકારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે? અમે સાહેબ ઓપરેશન કર્યું હોય અને અહીં આવ્યું છે એટલે તો સાચું જ કર્યું હોય ને, એ લોકોએ ખોટું તો કર્યું જ ના હોય ને, નકર તો એમનો હાજો ઘેર ના આવ્યો હોય। એની ડૉક્ટરો ખોટા છે આમાં? હા, ડૉક્ટરો ખોટા છે ને, કાકા આ ભાઈને તો મહિના જે તો એનો લગ્ન હતો। આ કોની સાથે રહે છે? અત્યારે એની બેનના ઘેર છે। શું કેવું છે તમારું? શું કેવું છે આ બધા? એટલે આ સાહેબ અમારું કેવું એક જ છે કે આ ભાઈ ગરીબ છે, હા બરાબર, એના મા બાપ નહીં હોય કે ના ખબર નહીં, પણ ઓને ખરેખર સરકાર જોડે ઓના ન્યાય અલાવવા માટે આપણી વિનંતી છે, બીજું શું કરીએ। તો મહેસાણા જિલ્લાના આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે આ ઘટનામાં એ યુવક સૂરજ એ PHCના ધનાલી ગામના મેન હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને લઈ ગયા હતા
યુવકને અડાલજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યારે એક અપરિણિત યુવકની નસબંધી કરી દેવાનો આખો આ મામલો એ આરોગ્ય વિભાગના અધિકારીઓ એકબીજા ઉપર ખો આપતા જોવા મળી રહ્યા છે. જોકે સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને આ રિપોર્ટની અંદર શું કંઈ લખવામાં આવ્યું હશે એ તો હજી સામે નથી આવ્યું, પરંતુ હાલ તો મહેસાણાના આરોગ્ય વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે અને કોઈ એ બોલવા માટે પણ તૈયાર નથી. પરંતુ આખી આ ઘટનાને લઈને મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ શું કહ્યું એ સાંભળો. આ લાભાર્થી જે છે એ લાભાર્થીને અમારા જે કર્મચારી છે એમને એમની સાથે વાર્તાલાપ કરી અને જે NSVની જે પદ્ધતિ છે એ પદ્ધતિ બાબતે ચર્ચા કરી છે. ચર્ચા કર્યા બાદ ઓપરેશનના જે કેસ પેપર્સ છે એ પ્રમાણે એને સંમતિ પણ, એને અંગૂઠો પણ આપેલ છે અને એ પ્રમાણે એ જે કર્મચારી જે છે એ કર્મચારી એને રૂટીન કેમ્પની અંદર જ્યારે લઈ જવાના હતા ત્યારે લઈ ગયા છે. પરંતુ આ કેસમાં અમારા જે કર્મચારી જે કર્મચારી લઈ ગયા છે એ કર્મચારીની ભૂલ અથવા તો એ કર્મચારી ધારો કે કોઈ પેલી કરી હોય એમાં એ લાભાર્થીની પત્નીનો જે સંમતિ લેવાની હોય એ પત્નીની સંમતિ આ કેસમાં નથી લીધી. અપરિણિત છે એટલે જ અમારા કર્મચારી સામે કે એને આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્ત ને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય એવું ફલિત થાય છે. લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે, પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે, કારણ કે એનો અંગૂઠો છે એમાં. પરંતુ અમારા જે કર્મચારી છે, અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે. એ કર્મચારી જે સબ સેન્ટર છે, અમારું સબ સેન્ટર ધનાલી છે, ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું. ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને મોટે ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો, નમૂનારૂપ દાખલો બેસે એ પ્રકારની અમે ઓપરેશન જે કરાયું છે હવે એમાં કંઈ થઈ શકે, એની જિંદગી સુધરી શકશે ખરી? જે NSV સ્કાલ્પેલ હોય એ સ્કાલ્પેલની અંદર જ્યારે એને રીકેનેલાઇઝેશન કરવાની વાત આવે એ અમારા જે પણ એક્સપર્ટ્સ, કારણ કે આખા જે ઓપરેશનો છે એ સામાન્ય કોઈ ડૉક્ટર નથી કરી શકતા. આખું જે NSV છે એને નોન સ્કાલ્પેલ, અત્યારે જે આપણા જે અમારા જે કેસો થાય 28 કેસો, એ 28 કેસો જે અમારી હોસ્પિટલો છે, ધારો કે એસ્પરેઝલ હિંમતનગર છે, ધારપુર છે, એ જ જણાવું આપણે, ધારપુર છે, પાટણ છે, GMRIS છે, અડાલજમાં સર્જન છે, કલોલના CSCમાં સર્જન છે અને અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં. આ કેસમાં હવે જે તે ઓપરેશન કરનાર અમારા જે તજજ્ઞો જે છે એ તજજ્ઞો એની અંદર બહુ વધારે સારી રીતે કહી શકે, હું એના માટેનો એક્સપર્ટ નથી, પરંતુ એમાં ફરીવાર રીકેનેલાઇઝેશન થવાના ચાન્સીસ ઘણા બધા છે. નસબંધી થઈ શકે ખરા? નિયમ અનુસાર ના થઈ શકે એટલે તો અમે એની સામે કાર્યવાહી કરવાના છીએ. અમારા કર્મચારીની સામે જે એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે, બરાબર છે, એ જ છે કે એને પોતે વેરીફાઈ જ નથી કર્યું કે આ પરણેલો છે, કુંવારો છે, અને કુંવારો છે એને ખબર છે તો એણે આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય, એટલે જ એને એમાં સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના. કેટલા ચાન્સીસ શક્ય છે? આવા કેસો બનેલા છે કોઈ પહેલા? હા, રીકેનેલાઇઝેશન ઘણા બધા કિસ્સામાં સક્સેસ રેશિયો. કર્મચારીનું નામ અત્યારે નહીં, સબ સેન્ટર ધનાલી છે અને ધનાલીના સબ સેન્ટર સામે અમે જે કર્મચારી છે અમે બહુ શિસ્તભંગના બહુ કડકમાં કડક પગલાં, સસ્પેન્શન સુધી. રિકવરીનો સક્સેસ રેશિયો ઘણા બધા કેસમાં મોર દેન 50 to 70%. નિયમ મુજબ તો જે પરણેલો છે, જેની પાસે બાળક જે સ્વેચ્છાએ સ્વીકારે છે કે મારે હવે બાળકો, અમારા જે 28 છે એ તમામના ડેટા છે કે જેને પોતાને હવે બાળક નથી જોઈતું. આ કાયમી પદ્ધતિ છે. બિનકાયમી પદ્ધતિમાં એને જે વપરાશ કરવો હોય એ વાપરી શકે. આમાં તો એને ખબર છે કે આ કાયમી પદ્ધતિ છે, એટલે કાયમી પદ્ધતિ તો જે પોતે સ્વીકારે છે કે મારે હવે બાળક નથી જોઈતું એ તમામ સ્ત્રી હોય કે પુરુષ હોય નસબંધી કરાઈ શકે. એ વાત સાથે હું અત્યારે હાલ પૂરતો એટલે સંમત નથી, કારણ કે અમારા ટોટલ 28 કેસ થયા છે. અત્યારે મારી પાસે જે લિસ્ટ આવ્યું અમારા કેમ્પમાં 28 કેસ થયા છે અમારા NSVના, એટલે ટાર્ગેટ વસ્તુ આખી જુદી છે. 28 કેસ અમારા ના 22/11 થી 4/12 સુધીનો જે આખું NSVનું કેમ્પેન હતું, આખું કેમ્પેન હતું. એ કેમ્પેનની અંદર આખા સમગ્ર રાજ્યની અંદર તમામ કેસો કર્યા છે. એમાં કોઈ જગ્યાએ આ મહેસાણામાં આ અમારા જે કર્મચારી છે
એની જે ભૂલ છે અથવા તો એને જાણી જોઈને કર્યું છે આ એના માટેનું, અને એના માટે અમે એને છે ને કડકમાં કડક કાર્યવાહી કરવાના છે. ગુજરાતમાં દર વર્ષે જિલ્લાના આરોગ્ય વિભાગને નસબંધી અંતર્ગત 175 પુરુષોની નસબંધી કરવાનો એક ટાર્ગેટ આપવામાં આવતો હોય છે, અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા છેતરીને ઓપરેશન કરી દેવામાં આવતું હોવાની વાત જે છે તે સામે આવી છે. જો કે હવે આખા આ મામલે ગંભીર આરોપો લાગ્યા છે, ને આરોપો મામલે જો તપાસ થાય તો આવા અન્ય પુરુષોની પણ વિગતો સામે આવી શકે તેવી શક્યતાઓ છે. જો કે ખ્યાતિકાંડ હજી એ તપાસ ચાલી રહી છે, અને ખ્યાતિકાંડની તપાસની વચ્ચે જ હવે મહેસાણાની અંદરથી એક નવો ઓપરેશન કાંડ સામે આવ્યો છે. આ એક યુવક છે કે જે ખુલીને સામે આવ્યો છે. હજી આખી આ ઘટનાની અંદર તપાસ કરવામાં આવે તો દલાલોનું સહિત આખો આ રેકેટ જે છે તે સામે આવી શકે, અને આ રેકેટ છેલ્લા કેટલા વર્ષોથી ચાલતું હશે તેની પણ તપાસ થવી હોવી જરૂરી છે. હવે જોવાનું રહેશે કે આ ઓપરેશન કાંડ એ ગુજરાતની અંદર હજુ કેટલા છે. શું માનો છો આપ આખી આ ઘટનાને લઈને, અને ગુજરાતની અંદર હજુ આવા કેટલા ઓપરેશન કાંડ ચાલતા હશે? જો આપ જાણતા હોય તમારા કમેન્ટ બોક્સની અંદર લખજો. અમે પણ એ ઓપરેશન કાંડને ઉજાગર કરીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.